સુરત સિવિલ હોસ્પિટલમાં સાપ નીકળવાનો બનાવ બન્યો છે। સિવિલ હોસ્પિટલમાં સાપ નીકળતા અફરાતફરી મચી ગઈ હતી। આ અંગે સિવિલના સ્ટાફ દ્વારા ફાયર બ્રિગેડની જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી અને આ સાથે ફાયર ટીમે સાપનું રેસ્ક્યુ કર્યું હતું અને ગણતરીના જ કલાકમાં સાપને પકડી લીધો હતો। વધુમાં ફાયર બ્રિગેડના જવાને જણાવ્યું હતું કે આ સાપ ઝેરી નથી, પાણીમાં રહેતો સાપ છે, જેનું અમે રેસ્ક્યુ કર્યું છે। હવે આને ખેતરમાં મુક્ત કરવામાં આવશે। મારું નામ છે માર્શલ લીડર દિનેશ કાકુડે। સિવિલમાં કોલ આવેલો છે સાપનું 7:09 મિનિટ અમે કોલ મળેલું છે। અમે સિવિલમાં 10 મિનિટમાં પહોંચી ગયા છે। પછી અમે રેસ્ક્યુ કરીને અમે લઈ જયેલા છે। અમને ખુલ્લા પ્લોટમાં છોડી દેવું પડે એને। આ સાપ કેવો છે? ઝેરીલું છે કે નથી? નુકસાન પહોંચાડે કે ના? ઝેરીલું નથી છે, જે પાણીમાં ઉપર તળે ને એવું છે, એને ડેટવો કહેવાય। કોને નુકસાન એવું કઈ પહોંચાડે નહીં। અમે ખુલ્લા પ્લોટમાં એને છોડવું પડે। હમણાં આપણું નામ શું છે? માર્શલ લીડર દિનેશ જીવન કાકુડે, મજુરા ફાયર સ્ટેશન સિવિલમાં આવેલા ઈ બ્લોકમાં નીચે ગ્રાઉન્ડમાં હતું।